ગેમ ઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની કરુણ ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને જિલ્લા શહેર કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન સહિત શ્રદ્ધાંજલિ સમર્પિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલા, પાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ ખાતે બહુ કરુણ બનાવ બની ગયો। 30થી વધુ લોકોના મૃત્યુ થયા। પથ્થર દિલ પણ રડી પડે એવી આ બનાવને માનવ સર્જિત આપત્તિ આ કરેલી છે, તેમાં આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ જે માનવ સર્જિત આપત્તિ આવી પડેલી છે એમના તમામ પરિવારજનોને દુઃખ સહન કરવાની કુદરત ભગવાન એમને શક્તિ આપે એ જ પ્રાર્થના।